ખાતમુહૂર્ત વિધિ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે થઈ હતી। આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, મેયર, ધારાસભ્ય, કોર્પોરેટરો, મનપાના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। મનપાના વિવિધ ઝોનમાં ₹45 કરોડ 20 લાખના ખર્ચે 19 શાળાઓ બનશે। સુરતની અંદર સ્કૂલના 19 સ્કૂલના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે। આદરણીય સી.આર. પાટીલ સાહેબના વરદ હસ્તે, એમના અધ્યક્ષસ્થાને, અને અમારા લોકલાડીલા મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષના નેતા, ડેપ્યુટી મેયર, ધારાસભ્ય બધા સાથે સુરતની અંદર 942 રૂમ SS એટલે કે રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં ઓલરેડી મંજૂરી આપી દીધી। 800 રૂમના ઓલરેડી ટેન્ડરિંગ અને પ્રોસેસ શરૂ થઈ, એમાં 250 રૂમના કામગીરી ટૂંક સમયમાં શરૂ થઈ। સુરત શહેર અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, બેસ્ટ ટેકનોલોજી સાથે શાળાઓનું નિર્માણ, આ બધું જ ખૂબ ઝડપભેર કામગીરી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ચાલી રહી છે। ત્યારે આ શાળાઓની અંદર સ્માર્ટ ક્લાસ હશે, જેટલી હાઈસ્કૂલો છે ત્યાં તમામ જગ્યાએ કમ્પ્યુટર લેબ સંપૂર્ણપણે પૂર્ણ વિકસિત થઈ ચૂકી છે। દરેક સ્માર્ટ ક્લાસ સાથે અદ્યતન શાળાઓનું નિર્માણ થાય એ બાબતમાં ગુજરાત સરકાર નવી દિશા તરફ જઈ રહી છે। કુલ 16,000 રૂમ 1.5-2 વર્ષની અંદર આપણે પૂર્ણ કરીશું। માત્ર શાળા નહીં, પરંતુ હવે શિક્ષકોની ઘટ છે, એ પણ ટૂંક સમયમાં 2 થી 4 મહિનાની અંદર 24,700 શિક્ષકોની ભરતી પણ થઈ ચૂકી છે, બદલીના કેમ્પોથી લઈને। એટલે એક પોઝિટિવ વાતાવરણ જે શિક્ષણ વિભાગમાં થઈ રહ્યું છે, એમાં સુરત મહાનગરપાલિકાને પહેલીવાર આટલી મોટી રાજ્ય સરકારની ગ્રાન્ટ એક સાથે 19 શાળાઓ રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવે, જે અંત્યોદય સુધી, જેઓ મિડલ ક્લાસ એરિયાની અંદર સારામાં સારું શિક્ષણ પ્રાપ્ત થાય એ હેતુથી રાજ્ય સરકાર આજે દરેક ગુજરાતના દરેક ગામોમાં કામગીરી થઈ રહી છે, એમાં આજે સુરત શહેરમાં થઈ રહી છે। મને એ પણ ગર્વ છે, આ 1.5 વર્ષની અંદર ગુજરાતની અંદર 2,29,800 વિદ્યાર્થીઓએ પ્રાઇવેટ શાળા છોડીને સરકારી શાળામાં એડમિશન લીધું। અમારે યોગી ચોક, મોટા વરાછા, ઉધનાની અમુક શાળાઓ, બધી જ જગ્યા પર તો ત્યાં પ્રાઇવેટ શાળાની વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં આવવા માટે 500 વિદ્યાર્થીઓના વેઇટિંગ છે, અને આ વેઇટિંગ પણ ખત્મ કરવા માટે અમે 19 શાળાઓનું નવું ખાતમુહૂર્ત કર્યું છે। સુરત શહેરમાં અત્યાર સુધીના કામગીરીની અંદર સુરત મહાનગરપાલિકાએ ખૂબ સારી કામગીરી કરી છે, પરંતુ રાજ્ય સરકારે એક સાથે 19 શાળાઓ આદરણીય પાટીલ સાહેબના અધ્યક્ષસ્થાને આજે ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું છે। ટીમ મેયર અને ટીમ કમિશનર, અમારી શિક્ષણ સમિતિના ચેરમેન અને તમામ સદસ્યો, તમામ કોર્પોરેટરો પણ એટલા જાગૃત હતા કે છેલ્લા 6 મહિનાથી મારી સાથે દર મહિને એક મીટિંગ કરતા હતા, અને આજે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણપણે એ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। એ બદલ હું આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું।